Hello everyone. Today we will discuss about how to add a login or registration page on your WordPress website. So first, let's login on WordPress. Here I have a new WordPress desktop, and here is my site. Right? So last session માં જે discuss કરી ગયા એ concept હતો how to create categories and how to add product on any categories, right? So here is the product જે આપણે લાસ્ટ સેશનમાં એડ કરેલી હતી. Now today we discuss about how to create login or registration page. કોઈ પણ વેબસાઇટ હોય તો એ વેબસાઇટનો જે મેન ફંડા હોય છે, રાઈટ, એ હોય છે કેટેગરીઝ એન્ડ પ્રોડક્ટ્સ. અગર આપણે વેબ કોમર્સ સાઇટ બનાવીએ છીએ, રાઈટ, તો પ્રોડક્ટ્સ ડિસ્પ્લે કરતા હોઈએ છીએ, કોઈ કેટેગરીની અંદર પ્રોડક્ટ ડિસ્પ્લે કરતા હોઈએ છીએ. એના સિવાય જો યુઝરને ઓનલાઈન શોપિંગ કરવી છે, રાઈટ, તો યુઝરને ઓથેન્ટિકેશન આપવું પડે. અને એ ઓથેન્ટિકેશન માટે અહીંયા આપણે જે ફેસિલિટી આપીએ છીએ એને આપણે લોગિન અથવા તો રજિસ્ટ્રેશન છે એ કહેતા હોય છે. રજિસ્ટ્રેશન મતલબ જે યુઝર નવો આવે છે, ન્યૂ યુઝર જે આવે છે, એ યુઝર છે એ રજિસ્ટર્ડ થશે. ધેન આફ્ટર જે યુઝર ઓલ્ડ છે એ યુઝર રજિસ્ટર્ડ હશે, એટલા માટે એ લોગિન કરશે, રાઈટ. ઓકે, સો ફર્સ્ટ here ઓલરેડી જે એડમિન સાઇટ છે એમાંથી હું લોગ આઉટ થઈ જાઉં છું. એ નોર્મલ જે વેબસાઇટ હોય વિધાઉટ યુઝર એ આપણે અહીંયા આપી દઈશું. ઓકે, વર્ડપ્રેસના ડેશબોર્ડ ઉપર લોગિન થવા માટે મારી પાસે યુઝરનેમ અને પાસવર્ડ છે એ મેં અહીંયા આપી દીધા છે. ઓકે, જ્યાં સુધી એના ઉપર પ્રોસેસ થાય છે આપણે અહીંયા ડેશબોર્ડ ઉપર આવી જઈએ છીએ. ઓકે, બંને ડેશબોર્ડ ઓપન થઈ ગયા, રાઈટ. આ પણ શું છે? ડેશબોર્ડ છે. હું અહીંથી રાઈટ ક્લિક કરી એન્ડ વિઝિટ સાઇટ યાની કે નવી ટેબ ઉપર જઈશ. જ્યારે આપણે નવી ટેબ ઉપર આવશું ત્યારે આપણે જે સાઇટ છે એને ચેક કરી શકશું. ઓકે, forget all that things, let's go to the dashboard. now ડેશબોર્ડમાંથી આપણે WooCommerceમાં જઈશું. WooCommerceમાંથી આપણે સેટિંગ્સમાં જઈશું. જ્યાં સુધી પ્રોસેસ થાય છે ત્યાં સુધી આપણે રાહ જોશું. WooCommerceની અંદર સેટિંગ્સની અંદર અલગ અલગ ટેબ આપેલી છે. એમાં છે એકાઉન્ટ એન્ડ પ્રાઇવસી, રાઈટ. એકાઉન્ટ એન્ડ પ્રાઇવસીની અંદર અહીંયા સ્ક્રોલ કરતા આપણને નીચે ઓપ્શન્સ જોવા મળશે. allow customer to create an account on my account page. જે my account પેજ આપેલું છે એમાં યુઝર છે એ પોતાનું નવું એકાઉન્ટ છે એ ક્રિએટ કરશે. allow customer to create account on my account page. એના સિવાય અહીંયા આપણે બીજો ઓપ્શન્સ આપેલા છે. ઘણા બધા ઓપ્શન્સ લિસ્ટમાં આપેલા છે. જે કાંઈ પણ ઓપ્શન્સની રિક્વાયરમેન્ટ હોય એને ચેક કરવા. જેમ કે અલાઉ કસ્ટમર ટુ ક્રિએટ એન એકાઉન્ટ ડ્યુરિંગ ધ ચેકઆઉટ. ચેકઆઉટ સુધી પહોંચી જાય પછી યુઝરે જો રજિસ્ટર્ડ અથવા તો લોગિન ન હોય તો એ યુઝરને નવો યુઝર ક્રિએટ કરવાનો ઓપ્શન આપવું જોઈએ. ધેન આફ્ટર રજિસ્ટર્ડ પોલિસીના મેસેજીસ આપેલા છે. બાય ડિફોલ્ટ જે છે એઝ ઇટ ઇઝ અત્યારે આપણે રાખીએ છીએ. લેટર ઓન જરૂરિયાત પ્રમાણે આપણે એને ચેન્જ કરશું. સેવ ચેન્જીસ ઉપર ક્લિક કરી દેશું. તો આ તો ફર્સ્ટ થિંગ જે કરવાનું હતું WooCommerceના સેટિંગ્સમાં એકાઉન્ટ એન્ડ પ્રાઇવસી. સેકન્ડ થિંગ ઇઝ go to the plugins. Okay, now just scroll it. Here is a plugins.
Now add new plugins. Click on plugins, add new plugins. ન્યૂ પ્લગિન્સની અંદર અહીંયા લિસ્ટ ઓફ પ્લગિન્સ આપેલું હોય છે, રાઈટ. અહીંયા તમે સર્ચ કરી શકો છો WooCommerce force authentication before checkout. આ ટાઈપના પ્લગિન્સનું નામ છે. મેક શ્યોર સ્પેલિંગ મિસ્ટેક ન થાય. ઓકે, ધીસ ઇઝ ધ પ્લગિન નેમ. હું અહીંથી એને કોપી કરી લઉં છું. ટાઈપ કરીશ હું અહીંયા, પેસ્ટ કરી દઉં છું. વન્સ અગેન રિફ્રેશ કરું છું. સ્મોલ લેટર ઓર અપર કેસ લેટર બાય મિસ્ટેક હોય તો ઘણી વખત આપણને લિસ્ટમાં બતાવતા. સો હિયર તમે ચેક કરી શકો એના રેટિંગ ફોર ઓથેન્ટિકેશન બિફોર ચેકઆઉટ ફોર WooCommerce. હું એને ઇન્સ્ટોલ કરી દઈશ. દેન આફ્ટર એને આપણે ઇન્સ્ટોલ એન્ડ એક્ટિવ કર્યા પછી એને ટેસ્ટ કરવું પડશે. ઓકે, ટેસ્ટ કરવા માટે આપણે એને ક્લાયન્ટ સાઇડ ટેસ્ટ કરી શકશું. ઓકે, ફ્યુ મિનિટ્સ રાહ જોશું. ઇન્સ્ટોલની જગ્યાએ એક્ટિવ આવી જાય પછી આપણે એને એક્ટિવ કરશું. એક્ટિવેટેડ થઈ જાય પછી આપણે એને ચેક કરવાનું રહેશે. ઓકે, હવે ચેક કરવા માટે આપણે પ્રોડક્ટને પરચેસ કરવી પડશે. સો ફર્સ્ટ ઓફ ઓલ એને એક્ટિવેટ થવા દઈએ. Now here you can see your list of plugins એમાં force authentication before checkout for WooCommerce plugins are added. Right. Now let's go to the client side. Just refresh your site. Refresh કરવાથી જે લાસ્ટ સેટિંગ્સ હતા એની અંદર અપ્લાય થઈ જશે. Okay. Now I'll go to the women's. કાલે જે આપણે પ્રોડક્ટ એડ કરી એને જ એ જ પ્રોડક્ટને આપણે એડ ટુ કાર્ડ કરી અને પરચેસ કરવાની પ્રયત્ન કરીએ. ઓકે, નાવ જે વ્હાઇટ બટન ડાઉન શર્ટ છે એને હું પહેલાં તો ઓપન કરી લઉં છું. આ શર્ટ છે જે અમારે પરચેસ કરવો છે. નાવ એક ક્વોન્ટિટીની અંદર પરચેસ કરવું છે, એડ ટુ કાર્ડ કરી દઉં છું. યુઝર ચેકઆઉટ કરે એની પહેલાં એની ઓથેન્ટિકેશન છે એ પૂછવા જોઈએ. ઓકે, નાવ એડ ટુ કાર્ડ થઈ ગયું છે. હું અહીંથી વ્યૂ કાર્ટ ઉપર ક્લિક કરીશ. વ્યૂ કાર્ડની અંદર ફિલહાલ આપણી પાસે કોઈ કૂપન્સ જેવો કોન્સેપ્ટ આપણે અપ્લાય કરેલો. ઓકે, અપડેટ કાર્ડ કરવું હોય તો તમે ક્વોન્ટિટીમાં વધારો કરી શકો છો. પ્રોસીડ ટુ ચેકઆઉટ. યુઝર જ્યારે પ્રોસીડ ટુ ચેકઆઉટ કરશે ત્યારે યુઝરને મસ્ટ શું થવું પડશે? લોગિન થવું પડશે. ઓકે, નાવ હિયર I'll add my details. Okay, here I add my basic details. Now here is one message. Sorry, it seems that there are no available payment method. Please contact if you require administrator or wish make a
alternative arrangement. Okay. સો અહીંયા જ્યાં સુધી યુઝર્સ છે એ પેમેન્ટનો ઓપ્શન્સ અપ્લાય નહીં કરે ત્યાં સુધી એને લોગિનની ફેસિલિટી પણ નહીં આપવાની. સો પ્રાઇસ ઓર્ડર જ્યાં સુધી નહીં કરીએ ત્યાં સુધી ચેકઆઉટ પણ નહીં આવે. તો સૌથી પહેલાં પેમેન્ટ મેથડને એડ કરવા માટે WooCommerce સેટિંગ્સ, કોઈ પણ એક WooCommerceની પેમેન્ટ મેથડ્સ છે એ આપણે અપ્લાય કરી દઈએ. અહીંયા આવી જાઉં છું, WooCommerce સેટિંગ્સ પેમેન્ટ. ઓકે, મેક શ્યોર દેટ જ્યાં સુધી ચેકઆઉટના પેજ ઉપર પહોંચવા માટે કોઈ પણ એક પેમેન્ટ મેથડ હોવી જરૂર છે. કેશ ઓન ડિલિવરી, ફિલહાલ આપણે કેશ ઓન ડિલિવરી રાખશું. એ ફાઇનલ સેટઅપ કરી દઈએ આપણે. કેશ ઓન ડિલિવરી અનેબલ કરી દઈએ છીએ. ડિસ્ક્રિપ્શનમાં પે વિથ કેશ ઓન ડિલિવરી અથવા તો તમારે જે કાંઈ પણ શિપિંગ મેથડ્સનો ચાર્જ યા જે કાંઈ પણ મેથડ્સ રાખવી હોય એ અપ્લાય કરી શકીએ. લેટર ઓન જ્યારે પેમેન્ટ ઓપ્શન્સ આપણે ડિસ્કસ કરશું ત્યારે આના રિલેટેડ આપણે ડિસ્કશન કરશું. ઓકે, સો ફિલહાલ હું અહીંયા વન્સ અગેન પેમેન્ટ ઉપર પાછું ક્લિક કરું છું. જસ્ટ મેક શ્યોર દેટ માય કેશ ઓન ડિલિવરી ઇઝ અનેબલ ઓર ડિસેબલ. સો અહીંયા અનેબલ થઈ ગયું છે. નાવ વન્સ અગેન હું અહીંયા આવીશ, પેજને રિફ્રેશ કરીશ. મેક શ્યોર દેટ યોર સેટિંગ હેઝ બીન પ્રોપરલી અપડેટેડ. દેન આફ્ટર એને અપ્લાય કરું. નાવ look at this cash on delivery. સો જે મેસેજ આવતો રાઈટ કે પહેલાં કોઈ પણ પેમેન્ટ મેથડ અપ્લાય કરો, એ પેમેન્ટ મેથડની જગ્યાએ અહીંયા આપણને કેશ ઓન ડિલિવરી ઓપ્શન્સ આપવા મળે છે. તો એક જ ઓપ્શન છે, તો સિલેક્શનનો કોઈ ક્રાઇટેરિયા નથી. જ્યારે મલ્ટિપલ પેમેન્ટ મેથડ આપણે એડ કરીએ છીએ તો આપણી પાસે ઘણા બધા ઓપ્શન્સ હોય છે, રાઈટ. ઓકે, ફ્લેશ ઓર્ડર જોઈએ. આપણે જે જોઈએ છીએ એ ચેકઆઉટ પેજમાં લોગિન અને રજિસ્ટ્રેશનની ફેસિલિટી જોઈએ છે, રાઈટ. યુઝર ક્રિએટ કરવા દેવા જોઈએ. ઓકે, નાવ અહીંયા ઓર્ડર હેઝ બીન રિસીવ્ડ આવી ગયું છે, બિલિંગ એડ્રેસ આવી ગયું છે. ઓકે, લુક એટ ધીસ. ઓકે, તો આ હતું બેઝિક યુઝર. હું અહીંયા માય એકાઉન્ટમાં આવી જાઉં છું. એથી હું યુઝરને લોગ આઉટ કરી દઉં છું. Now you can see here જે એડમિન પેનલ સાથે નીકળી ગઈ છે. તમે અહીંયા જોઈ શકો લોગિન અને રજિસ્ટ્રેશન ઓપ્શન્સ છે એ આપવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ here my name is Sejal and my email address is Jadhav or જે કંઈ પણ તમારું ઈમેલ એડ્રેસ છે એ આપી અને તમે અપડેટ કરી શકો છો. સોરી, મિસ્ટેક. મારું નેમ ચેન્જ કરું છું. Here I am, Sejal. So now registered કરીએ યુઝર. નવો યુઝર્સ આ રીતે રજિસ્ટર થઈ શકે છે. ઓકે, મારે ઈમેલ એડ્રેસ અહીંયા બદલાવવું પડશે કારણ કે ઓલરેડી મારી પાસે આ ઈમેલ એડ્રેસ ઉપર ઓલરેડી યુઝર્સ રજિસ્ટર્ડ થઈ ગયું છે. સેમ ને ઈમેલ એડ્રેસ આપણે ડિફર કરી નાખીએ છીએ. ઓકે, નાવ યુ કેન ચેક હિયર માય ડેશબોર્ડ. હેલો, Sejal Jadhav. My order, my downloads, my addresses. Okay. So here મેં નવું યુઝર્સ બનાવવાને લીધે કોઈ પણ પ્રકારની ઓર્ડર ડિટેલ્સ છે અહીંયા ડિસ્પ્લે કરતા. સો અકાઉન્ટ ડિટેલ્સમાં અહીંયા ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, ડિસ્પ્લે નેમ, યુઝર નેમ, પાસવર્ડ યુઝર્સ જે છે તે કરી શકે છે. સો here is a concept about how to create
account on your WordPress. Thank you everyone.